નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીસી ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. જોઈએ આજના સમાચાર વિગતવાર. અમરેલી જિલ્લાના બાબરા પોલીસને મોટી સફળતા મળી છે. બાબરા કોટડા પીઠ ચેકપોસ્ટ નજીક રાજકોટ હાઈવે પર પોલીસે એક આઈસર ટ્રકમાંથી ગુપ્ત ચોરખાનામાં છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાબરા કોટડા પીઠ ચેકપોસ્ટ નજીક રાજકોટ હાઈવે પર પોલીસે એક આઈસર ટ્રકમાંથી ગુપ્ત ચોરખાનામાંથી છુપાવીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી કુલ 2275 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. દારૂ, આઈસર ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹12,75,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી મનોહરલાલ ચતરારામ ખિલોરી બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે અને તેના વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ સફળ કાર્યવાહી ભાવનગર રેન્જના આઈજીપી આરવી અસારી, અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત અને વિભાગીય પોલીસ અધિકારી વિસ્મય માનસેતાના માર્ગદર્શન હેઠળ બાબરા પોલીસ સ્ટેશનના પીઆઈ આર પરમાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર બિપિન રાઠોડ, ચલાલા, અમરેલી.